જય માતાજી દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લાઈવ યુનિક લાઈફની અંદર. આજે આપણે જોઈશું સાકરિયો સોમવાર. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લઈ શકાય છે. વ્રત કરનારે વહેલા ઉઠી નાહી લેવું, ત્યારબાદ સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે જય શંકર અથવા ઓમ નમઃ શિવાય બોલતું જવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. જેનાથી ભૂખ્યું ન રહી શકાતું હોય અથવા માંદા હોય તેવા માણસોએ આ વ્રત ન કરવું. ભગવાન શંકરને નૈવેદ્યમાં સાકર ધરાવવી અને તે સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ધરાવવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ પોતે પ્રસાદી તરીકે લેવો અને ચોથો ભાગ નદી અથવા કુવા કે તળાવમાં પધરાવી દેવો. આ વ્રત કરનારને સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. તંબાવટી નામે એક નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળેલો, આથી તે કુંવારો રહી ગયો હતો. પરંતુ તેણે 16 સોમવારનું વ્રત કર્યું, તેથી ભગવાન શંકરની કૃપાથી તેનું શરીર કંચનવર્ણું બની ગયું. થોડા સમય પછી તેના ઘેર કન્યાના માગા આવવા લાગ્યા. તેમાંથી સારી દેખાવડી કન્યા જોઈને તેણે લગ્ન કરી લીધા. સોમેશ્વર પોતાની પત્ની ગૌરી સાથે સુખેથી રહેવા લાગ્યો. એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ તૂટી પડ્યો. આખી ત્રંબાવટી નગરી એમાં તણાઈ ગઈ. બિચારા સોમેશ્વરનું મકાન પણ ભાંગ્યું. સોમેશ્વર અને ગૌરી જીવ લઈને ત્યાંથી નીકળ્યા. એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસતો રહ્યો. લોકો ત્રાસી ગયા, નિરાધાર બની ગયા. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે સોમેશ્વર અને તેની પત્ની માંડ એક ઝૂંપડું બાંધ્યું. આશરો તો મળ્યો, પણ ખાવાના ફાફા હોય ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે? આખરે સોમેશ્વરે કંટાળીને પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો અને તેણે ગૌરીને આ વાત કરી. ગૌરીએ તેને આશ્વાસન આપતા કહ્યું, તમારે જવું હોય તો ખુશીથી જાઓ, મારી ચિંતા ના કરશો. હું તો મારું ગુજરાન મહેનત મજૂરી કરીને ચલાવી લઈશ. સાચવીને કામ કરજો, એની કોઈ જાતની ચિંતા કરશો નહીં. પત્ની તરફથી નિશ્ચિતતાનું આશ્વાસન મળતા સોમેશ્વર બીજે જ દિવસે ત્યાંથી ચાલી નીકળ્યો. તે ઘણે ઠેકાણે ફર્યો, પણ તેના લાયક કોઈ કામ તેને ક્યાંય ન મળ્યું. તે કંટાળી ગયો. આખરે ફરતો એક ઋષિના આશ્રમે ચડ્યો. ઋષિએ તેને આશ્રમમાં થોડા દિવસ રહેવાની છૂટ આપી. વાતચીત દરમિયાન સોમેશ્વરે પોતાની સઘળી હકીકત ઋષિને કહી સંભળાવી. સોમેશ્વરની વાત સાંભળી ઋષિનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે આદર્શવરે કહ્યું, બેટા, તારું દુઃખ હું સમજી શકું છું. જો મારી પાસે અત્યારે ધન હોત તો હું તને જરૂર આપી દેત, છતાં પણ હું તને મદદ કરવા ઈચ્છું છું. મારી પાસે આ જડીબુટી છે, તેનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવત દાન દઈ શકીશ. એમ કહી તેમણે સોમેશ્વરને એક જડીબુટી આપી. સોમેશ્વર થોડા દિવસ ત્યાં રહીને ઋષિની રજા મેળવી જડીબુટી લઈ ત્યાંથી નીકળ્યો. સોમેશ્વર એક ગામથી બીજે ગામ એમ ફરતો કર્ણાવતી નગરીમાં આવી ચડ્યો. ત્યાં રાજમહેલમાં કાળો કેર વર્તી ગયો હતો. ત્યાંના રાજાનું એકનો એક કુંવર મૃત્યુ પામ્યો હતો. આથી આખી નગરી શોકમાં ડૂબેલી હતી. સોમેશ્વરને ઋષિએ આપેલી જડીબુટી યાદ આવી. તે તરત રાજમહેલમાં પ્રવેશ્યો અને રાજાની પાસે જઈને વિનંતી કરી કે જો આપ રજા આપો તો હું તમારો કુંવર જીવતો કરી આપું. રાજાને સૌપ્રથમ સોમેશ્વર ગાંડો લાગ્યો. મૃત્યુ પામેલી વ્યક્તિને સજીવન કરવાની કોનામાં તાકાત છે? પરંતુ સોમેશ્વરે જ્યારે ખૂબ આગ્રહ કર્યો અને પોતાને ઋષિએ પ્રસાદી રૂપે આપેલી જડીબુટીની વાત કરી ત્યારે રાજા પીગળ્યો અને તેને લઈને રાજકુંવરના સબ પાસે આવી પહોંચ્યો. સોમેશ્વરે પોતાની પાસે રહેલી જડીબુટી કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજકુંવરના મૃત શરીરના મુખમાં રેડ્યું. થોડી વાર થઈ ત્યાં તો રાજકુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો. સૌ કોઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા. રાજા પોતાના કુંવરને સજીવન થયેલો જોઈ સોમેશ્વર ઉપર ખૂબ ખુશ થયો અને તેણે સોમેશ્વરને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખી લીધો. તે હવે રાજપુરોહિત બની ગયો.
તેને હવે કોઈ વાતની ખોટ નહોતી. આ બાજુ ચંબાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખના દહાડા પસાર કરતી હતી. તેની પોતાની જાત કરતા પરદેશ ગયેલા પોતાના પતિની ચિંતા સતાવ્યા કરતી હતી. તેના પતિના કોઈ સમાચાર આવતા નહોતા. આથી તે ખૂબ જ દુઃખી બની ગઈ હતી. ચંબાવટી નગરીમાં શ્રાવણ માસમાં સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી. ગૌરીએ પણ સોમવારનું વ્રત શરૂ કર્યું. એ દિવસે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું. આમ તેણે નકોરડો સોમવાર કર્યો. સાંજ પડવા આવી એટલે એક જણ પોતાને ત્યાં પુત્ર અવતર્યો તેની ખુશાલીમાં સાકરનો ગાંગડો ગૌરીને આપી ગયો. ગૌરીએ એ સાકરનું પાણી કરીને પીધું. ભૂખને લીધે પેટમાં ઉપડેલી બળતરા શાંત થઈ. તે પ્રભુનું નામ લઈને સૂઈ ગઈ. રાત્રે સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને ખુશ થઈને બોલી ઉઠ્યા, એ દીકરી, આજે તે અજાણતા જ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌપ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું, જેના પ્રતાપે તે મને પામી હતી. હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. તું આ વ્રત વિધિપૂર્વક કરજે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવણી કરજે. તારી દરેક મનોકામના પૂર્ણ થશે. બીજે દિવસે ગૌરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ પ્રમાણે ગૌરીએ 16 સોમવાર પૂરા કર્યા. ત્યારબાદ તેણે છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ તે પૈસા વગર વ્રત સી રીતે ઉજવે? આથી તે નિરાશ થઈ ગઈ. પરંતુ ત્યાં જ અચાનક એનો પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘેર આવી પહોંચ્યો. તેને સાજો સમૂહ ઘેરાવેલો જોઈ ગૌરી ખૂબ ખુશ થઈ ગઈ. સોમેશ્વરે ઋષિ આપેલી જડીબુટ્ટીની અને તે દ્વારા રાજકુંવરને જીવતદાન આપી માનપાન મેળવ્યાની વાત ગૌરીને કરી. જ્યારે ગૌરીએ સાકરિયા સોમવારનું વ્રત પૂરું કર્યું અને તે ઉજવવા માટે પોતે પૈસાની રાહ જોતી બેઠી હતી, તેની વાત સોમેશ્વરને કરી. છેવટે પતિ પત્નીએ સાથે મળીને સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું. એ વખતે તેમણે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી અને 4.25 શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા. એમાંથી એક લાડુ મહાદેવજીને નિવેદ તરીકે ધરાવ્યો. બીજો લાડુ રમતા બાળકને બોલાવી આપ્યો. ત્રીજો લાડુ બંને પ્રસાદ તરીકે ખાતો અને ચોથા લાડુનો પ્રસાદ આડોશી પડોશીમાં વહેંચ્યો. આ રીતે તેમણે વ્રતનું ઉજવણી કર્યું. ત્યારબાદ પોતાના પડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મહેલ જેવું મકાન સોમેશ્વરે બંધાવ્યું. તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા. ભગવાન શંકરની કૃપાથી થોડા જ સમયમાં તેમના ઘેર દેવ જેવા દીકરાનો જન્મ થયો. જય ભોલેનાથ. સાકરિયા સોમવારનું વ્રત જેવું સોમેશ્વર અને ગૌરીને ફળ્યું એવું આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. હર હર મહાદેવ. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો સારી લાગી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરશો અને તેમજ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ અવશ્ય કરશો, સાથે શેર પણ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. સાથે બેલ આઇકન પણ દબાવશો જેથી કરી તમને આવનારી અમારી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળતું રહે. જય માતાજી.